હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો નવી રેસીપી તમારી માટે લઈને આવી છું કે આપણે પરોઠા બનાવવાના છીએ. ગોળ તો બધા બનાવતા હોય, ત્રિકોણ ઓછા બનાવતા હોય ને ઓછા ફાવતા હોય, તો હું કેવી રીતે બનાવું એ તમારી સાથે શેર કરી. અને હાવ આસાનીથી આ પરોઠા બની જાય છે. પહેલી વાર જે બનાવતા હોય તે જરૂર આ વિડીયો જોઈજો, સ્કીપ ન કરતા. અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. એકદમ રૂ જેવા અને સોફ્ટ, પોચા અને પડવાળા આપણે બનાવવાના છીએ. તો આ વિડીયો સ્કીપ ન કરતા ને આખો જોજો. તો હાલો આપણે પરોઠા બનાવવાની તૈયારી કરી. તો આપણે રોટલીનો લોટ લઈ લીધો છે, ઝીણો જે આવે ને એ. તો આમાં આપણે પહેલાં સામગ્રી બધી નાખી દઈએ. આ આખું જીરું લીધું છે એ આપણે નાખી દઈએ 1 ચમચી. આ 1 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું અને આ થોડીક હિંગ. હવે આ બધું પહેલાં આપણે મિક્સ કરી લઈ. સરસ આ આખા લોટમાં છે ને આ મોણ દેવાઈ જાય ને એવી રીતે હાથેથી સરસ આપણે પહેલાં મિક્સ કરી લેવાનું. મોણ નાખવાથી પરોઠા સરસ પોચા થાય છે. તો સરસ આપણે જો લોટમાં મોણ દેવાઈ ગયું છે, હવે આપણે થોડુંક પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે. લોટ બહુ ઢીલો નથી રાખવાનો, માપે બહુ કઠણાય નહીં ને બહુ ઢીલોય નહીં. આપણે થોડું પાણી નાખતું જવાનું છે, લોટ બાંધી નાખવાનો છે. આપણે રોટલીનો લોટ બાંધતા હોય ને એવો જ આપણે લોટ રાખવાનો છે પરોઠાનો. તો આપણે પરોઠાનો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આમાં થોડું તેલ નાખીને આને સરસ રીતે મસળી લઈ. 2 હાથેથી સરસ રીતે આવી રીતે મસળી લેવાનું છે. જેમ આપણે લોટ આવી રીતે કૂણાવશો ને એમ પરોઠા આપણા સરસ પોચા અને રૂ જેવા થશે. આપણે જો છે ને એક લુવો લઈ લીધો છે લોટનો ને હવે આપણે પહેલાં આને ગોળ વણી લેવાનું છે. આપણે ત્રિકોણ પરોઠા બનાવવાના છે. પહેલી વાર બનાવતા હોય ને તો એના માટે જો આ રીત બતાવું છું કે આવી રીતે બનાવવાના. તો પહેલાં આપણે તેલ લગાડી દીધું, થોડોક લોટ લગાડી દીધો અને હવે આવી રીતે એક સાઈડથી વારી લેવાનું. પછી અહીંયા પાછું થોડુંક તેલ લગાવવાનું અને થોડોક લોટ. પછી આવી રીતે આપણે ત્રિકોણ રીતે વારી લેવાનું છે. સરસ પ્રેસ કરી દેવાનું ફરતી કોરથી. અને ઉપરથી આપણે કોરો લોટ થોડોક લઈ લેશું. 2 સાઈડ હરખો લગાવી લેવાનો. અને હવે આ જે ખૂણા હોય ને એ ખૂણા જ આપણે વણવાના છે. જો આવી રીતે. એટલે સરસ રીતે આપણા પરોઠા ત્રિકોણ થશે. જે પહેલી વાર બનાવતા હોય ને એના માટે જોઈ લ્યો. ઘણા એમ કહેતા હોય અમને ફાવે નહીં, એટલે આવી રીતે જો આપણે વણો ને જે ખૂણો હોય ને એ જ વણવાનો. અને તમારે જેવા રાખવા હોય એવા રાખી શકો, જાડા પાતળા. આને આપણે છે ને તવીમાં તેલ મૂકીને તરી શકી અને આપણે લોઢીમાં અત્યારે તરવાના છે. તો આપણે જો સરસ મજાના પરોઠા બધા વણાઈ ગયા છે ને હવે આપણે અહીં લોઢી ગરમ કરવા રાખી દીધી છે. તો હવે આપણે છે ને એને તરી લેવાના છે. તો આપણે થોડુંક તેલ માથે નાખી દેશું અને સરસ રીતે આપણે એને તરી લેવાના છે. અને તમે તવીમાં તેલ રાખીને તરવા હોય ને તો પણ તમે તરી શકો છો. આવી રીતે 2 સાઈડ છે ને સરસ આપણે તરી લેવાના છે. ગેસ થોડો ધીમો રાખવાનો છે, બહુ વધારે ફૂલ નથી રાખવાનું. અને આમાં જીરું નાખવાથી છે ને પરોઠાનો સ્વાદ સરસ આવે છે. એટલે આખું જીરું બધાય નાખજો. વચ્ચે જો આપણે વણવા ટાણે તેલ ને લોટ ને લગાવેલું હોય ને એટલે સરસ આપણા પરોઠા પડવાળા થાય છે.
આપણા પરોઠા સરસ મજાના તૈયાર થઈ ગયા છે, રૂ જેવા પોચા અને સરસ બને છે. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. તમારી સાથે આપણે પરોઠાની રેસીપી શેર કરી દીધી છે. આ રીતે તમે બનાવશો તો રૂ જેવા પોચા અને પડવાળા સરસ બને છે. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.